બુધવારનો બોધ. આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. મારા વહાલા દર્શકો, ખૂબ જ આનંદના સમાચાર એ છે કે બુધવારના બોધનો આ 50મો એપિસોડ છે. આ સુવર્ણ જયંતિ એપિસોડ છે. તમે બધા જ જાણો છો કે 2021ની શરૂઆતમાં જાન્યુઆરીમાં પહેલા જ બુધવારથી મેં આ બુધવારનો બોધ આ શીર્ષક અંતર્ગત દર બુધવારે રાત્રે 9 વાગે મને ગમતી વાતોનો ગુલાલ કરવાની શરૂઆત કરી હતી. કારણ કે એ વખતે કોરોના પુષ્કળ પ્રમાણમાં આખા વિશ્વને બરડામાં લઈને બેઠો હતો. હિન્દુસ્તાન અને ગુજરાત થરથર ધ્રુજતા હતા. લોકો ઘરમાં પુરાઈ ગયેલા હતા અને એવી સ્થિતિમાં લોકોને થોડોક ચેન્જ મળે, એના વિચારો કંઈક બીજી વાતમાં વળે એવા શુભાશયથી આ બુધવારનો બોધની યાત્રા આપણે શરૂ કરી હતી. એવી જ રીતે દર રવિવારે રવિવારનું રંજન હું જોક્સ કહેતો, જેથી કરીને થોડા હળવા થાય માણસો. આ બંને કાર્યક્રમ જાન્યુઆરીના પ્રથમ રવિવારથી અને પ્રથમ બુધવારથી શરૂ કર્યા હતા અને એ યાત્રા આજે 50મા એપિસોડ સુધી પહોંચી છે. એનો મને અત્યંત આનંદ છે. તો શરૂ કરીએ 50મા એપિસોડનો બુધવારનો બોધ. યુરોપની અંદર એક દેશ છે ફ્રાન્સ. નાનકડો દેશ છે, કારણ કે ત્યાં બધા નાના નાના દેશ પુષ્કળ છે, આપ જાણો છો. એ ફ્રાન્સની અંદર એક ઘટના બને છે, સત્ય ઘટનાનો પ્રસંગ છે. એક વયોવૃદ્ધ દંપતીને કોઈ લૂંટી લે છે અને લૂંટી લે એનો વાંધો નહીં, પણ નિર્દયતાથી એ દંપતીની હત્યા પણ કરી નાખે છે. અને બીજા જ દિવસે રેડિયો ઉપર, અખબારમાં બધે જ આ લૂંટ અને આ હત્યાની ચર્ચા થાય છે અને પોલીસ તંત્ર એ આમ એકદમ સાબદું બની અને હત્યારાને શોધવામાં લાગી જાય છે. અને બને છે એવું કે થોડાક દિવસ પછી એક શકમંદ વ્યક્તિને, શંકાસ્પદ વ્યક્તિને ફ્રાન્સની પોલીસ પકડી પાડે છે, એને જેલમાં પૂરે છે. પાછા છાપામાં સમાચાર આવે છે કે એક શંકાસ્પદ માણસ મળ્યો છે. એવી શંકા છે કે એણે આ વૃદ્ધ દંપતીની હત્યા કરી છે. હવે એ સમયે ફ્રાન્સની અંદર એક બહુ મોટા ડિટેક્ટિવ હોય છે. એના માટે એમ કહેવાય કે ફ્રાન્સના શેરલોક હોમ્સ, બહુ મોટું નામ, પોલીસના એ સરકારી ડિટેક્ટિવ, એની બહુ મોટી ઇજ્જત. આ ડિટેક્ટિવ પેલી વ્યક્તિને મળે છે જેને પોલીસે પકડી હોય છે અને થોડું ઇન્વેસ્ટિગેશન કરે છે. અને પછી ડિટેક્ટિવ એવું જાહેર કરે છે, જાસૂસ, કે પોલીસે જે વ્યક્તિને પકડી છે એ ગુનેગાર નથી. સાહેબ, આ એવડો મોટો ડિટેક્ટિવ હોય છે કે એનું સ્ટેટમેન્ટ છે ને એ આમ અખબારની હેડલાઇન બને. ડિટેક્ટિવ, આવડો મોટો ડિટેક્ટિવ એમ કહે છે કે આ ખોટા માણસને પકડ્યો છે. સાહેબ, ટોક ઓફ ધ ટાઉન નહીં, ટોક ઓફ ધ કન્ટ્રી. આ વાત આખા દેશમાં, આજુબાજુના પડોશી દેશમાં ચર્ચાવા માંડી. જે વિરોધીઓ હતા જે તે સમયની સરકારના, એમને બોલવા માટેનો વિષય મળી ગયો. છાપામાં, રેડિયામાં, પોલીસ ખાતું આખું વિચારમાં પડી ગયું કે આ આપણને ચેલેન્જ કરે છે આ ડિટેક્ટિવ. અને ડિટેક્ટિવ એવડો મોટો, એવો રિસ્પેક્ટિવ કે કોઈ પોલીસ અધિકારી પણ એની સામે એલફેલ બોલી ન શકે. સરકારને કહેવું પડ્યું ડિટેક્ટિવને કે અમે વિનંતી કરીએ છીએ કે તો પછી સાચા ગુનેગારને તમે શોધી આપો. અને ડિટેક્ટિવે પોતાની જાસૂસી શરૂ કરી. થોડા દિવસો, થોડા અઠવાડિયા, થોડા મહિનાઓ બાદ બધી કડીઓ
ધીમે 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 મળતી ગઈ અને અંતે એક દિવસ આ જાસૂસ પોલીસ ખાતાનો સરકારી ડિટેક્ટિવ ઈ તમામ ગુનેગારને નામ સરનામા સાથે એનું લિસ્ટ એ આપે છે સાહેબ. આની અંદર 1-2 વ્યક્તિ નહોતી, 4-5 વ્યક્તિ આ વૃદ્ધ દંપતીને લૂંટવામાં અને એની હત્યા કરવામાં સામેલ હતા. અને એમાં જે રિંગ લીડર હતો, જે ગેંગનો જે મુખ્ય માણસ હતો, એને ફાંસીની સજા કરવામાં આવી. કારણ કે આ આખો કેસ પછી એટલો બધો આમ ચર્ચાના ચગડોળે ચડ્યો હતો. લોકો સતત રાહ જોતા હતા. પછી એને આકરામાં આકરી સજા કરવી એ સરકાર માટે પણ જરૂરી હતું. એટલે જે મુખ્ય માણસ હતો એને ફાંસીની સજા જાહેર કરવામાં આવી અને એના જે સાગરીત હતા બીજા, એને વધતા ઓછા વર્ષની જેલની સજા કરવામાં આવી. હવે કાયમ શું થતું? કેસ તો પૂરો થઈ ગયો, પણ કોઈને ફાંસીની સજા જાહેર થાય, ન્યાયાધીશ ફાંસીની સજા જાહેર કરે, પછી એનો દિવસ નક્કી થાય ફાંસી આપવાનો. મેં તો એવું સાંભળ્યું છે કે ફ્રાન્સની અંદર સમય પણ નક્કી હતો કે દાખલા તરીકે સવારે 8 વાગે ફાંસી આપવી તો બધાને બસ જેને ફાંસી આપવાની હોય એને સવારે 8ના ટકોરે જ આપવી, બીજો કોઈ સમય નહીં. તારીખ જે નક્કી થાય તે. આ ગુનેગારની ફાંસીની તારીખ નક્કી થઈ, સમય નક્કી થયો અને દરેક વખતે એવું બનતું કે ફાંસી આપવાની હોય ત્યારે જો આ ડિટેક્ટિવ જે હતો એના દ્વારા પકડાયેલો ગુનેગાર હોય તો આ જાસૂસ પણ હાજર રહે, ન્યાયાધીશ હાજર રહે, જેલર તો ત્યાં હોય જ અને જલ્લાદ હાજર રહે. આવી રીતે આ 3-4 વ્યક્તિ કાયમ ફાંસીના સમયે હાજર હોય. આ કેસ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલો. પેલી વ્યક્તિ નિર્દોષ છૂટી ગયેલી, જેને શકમંદ માની અને પોલીસે પકડી હતી, ખૂબ જ ચર્ચા થયેલી. વિરોધ પક્ષની અંદર પણ ખૂબ વિરોધ થયેલો કે આ પોલીસ ખાતું શું કરે છે, ખોટા માણસોને પકડે છે ને આમ ને તેમ ને. એટલે આ માણસને જ્યારે ફાંસી આપવાની હતી ત્યારે એકદમ કડક બંદોબસ્ત, એમાં ન્યાયાધીશ પધારે, આ જાસૂસ પધારે જેની હું વાત કરી રહ્યો છું, જેલર હોય, જલ્લાદ હોય. ફાંસીનો સમય થયો, બધા જ આવી ગયા, પણ આ ડિટેક્ટિવ ન આવ્યા, જાસૂસ ન આવ્યા. ફાંસીનો સમય થયો એટલે પછી ન્યાયાધીશને બધાએ નક્કી કર્યું, જેલરને એમણે, કે હવે સમય થઈ ગયો છે, આપણે બીજા સમયે ફાંસી આપતા નથી, આપણા દેશનો કાનૂન છે, ફાંસી આપી દો. ગુનેગારને ફાંસી આપી દેવામાં આવી. પછી આ ન્યાયાધીશ જે હતા ને એ પાછા આ જાસૂસના થોડા મિત્ર, એને ઓળખતા, કારણ કે અવારનવાર બંને મળતા. એટલે ન્યાયાધીશે તપાસ કરી કે આ જાસૂસ કેમ ન આવ્યા, ડિટેક્ટિવ કેમ ન આવ્યા. તપાસ કરી તો એના ઘરે કોઈ મળ્યું નહીં, ડિટેક્ટિવ ગુમ થઈ ગયા. પછી એ પણ સમાચાર બન્યા કે આ ડિટેક્ટિવ ક્યાં જતા રહ્યા, કોઈએ હત્યા કરી કે શું. પણ પોલીસ કાંઈ પગેરું મેળવી ન શકી અને ધીમે 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 સમય જતા આ વાત ભૂલાઈ ગઈ. ન્યાયાધીશ પણ નિવૃત્ત થઈ ગયા. વાટ ગયો વેચાઈને વીતી ગઈ છે વાત, તો પણ દેખા દે કદી મીઠી માથે ભાત. આ વાતને વર્ષો વીતી ગયા, વર્ષોના વાણા વીતી ગયા. ન્યાયાધીશ પણ સાવ આમ જેને કહેવાય ને વયો વૃદ્ધ થઈ ગયા, મૃત્યુની નજીક પહોંચી ગયા. પણ ક્યારેક એને આ વાત યાદ આવે કે પેલો જે કેસ હતો ફ્રાન્સના ઇતિહાસનો ખૂબ જ ચર્ચાસ્પદ, અને એમાં પેલા ગુનેગારને ફાંસી આપી અને તે દિવસે જાસૂસ જે ગુમ થયા એ પછી ક્યારેય ન મળ્યા. આવું ક્યારેક ક્યારેક ન્યાયાધીશને યાદ આવી જાય. અને એક દિવસ 90 આસપાસની ઉંમર ને ન્યાયાધીશ સવારના પરમાં બેઠા બેઠા આમ અખબાર વાંચે છે આરામ ખુરશીમાં, અને એક પત્ર આવે છે. એ પત્ર જ્યાં ખોલે છે અને વાંચે છે તો પત્રમાં લખ્યું હોય છે કે મને ખબર છે વર્ષોથી એક સવાલ તમારા મનને મૂંઝવે છે, તમને વિચારતા કરે છે કે વર્ષો પહેલા ગુમ થયેલો પેલો જાસૂસ એનું શું થયું હશે.
એ જીવતો હશે કે નહીં, એની હત્યા થઈ ગઈ હશે તો કોણે કરી હશે. આજ વર્ષો પછી હું એ જાસૂસ પોતે જ તમને આ પત્ર લખી રહ્યો છું. બસ તે દિવસથી હું પેરિસ છોડી અને ફ્રાન્સના સાવ અંતરિયાળ એક છેવાડાના ગામની અંદર, બહુ નાનકડા ગામની અંદર, એક નાનકડા મકાનની અંદર મારી બાકી બચેલી જિંદગી જીવી રહ્યો છું. અને હવે હું પણ મૃત્યુની સાવ નજીક પહોંચી ગયો છું. તમારી ઉંમર પણ ઘણી થઈ ગઈ હશે, એટલે માત્ર તમને એકને કહેવા માટે હું આ પત્ર લખું છું. અને ત્યારબાદ એ જાસૂસે લખ્યું કે હું જો ફ્રાન્સનો આવડો મોટો જાસૂસ હોઉં, ડિટેક્ટિવ હોઉં, હું દેશ પ્રેમી હોઉં, મારાથી થઈ શકે એટલો પ્રામાણિક હોઉં, અને છતાંય જો એની કોઈ અસર મારા સંતાન ઉપર ન થઈ હોય, મારા કોઈ સદગુણનો વારસો જો હું મારા સંતાનને ન આપી શક્યો હોઉં, તો પછી મને જાસૂસી કરવાનો કોઈ અધિકાર નથી. આટલા લાંબા સમય પછી હવે ખુલાસો કરું છું કે તમે તે દિવસે જે વ્યક્તિને ફાંસી આપીને એ મારો એકનો એક દીકરો હતો. સાહેબ, આમ કાલ્પનિક લાગે એવી વાત છે ને. ગૂગલ ઉપર સર્ચ કરજો, હેનરી લાતુર. આ ડિટેક્ટિવનું નામ હેનરી લાતુર. હેનરી લાતુર, ડિટેક્ટિવ ઓફ ફ્રાન્સ, લાસ્ટ કેસ, આવું કંઈક લખશો ને, આ મેં તમારી સામે જે આખી વાર્તા રજૂ કરી એ તમને વાંચવા પણ મળશે. અને મને હવે જે વિચાર આવ્યો, આ તો તમે વાંચી શકશો, પણ આ મારો મૌલિક વિચાર તમારી સામે રજૂ કરીને વાતને પૂરી કરું. મને શું વિચાર આવ્યો કે આ માણસે જ્યારે પેલી પોલીસે પકડેલી વ્યક્તિને એ મળ્યો હશે, હેનરી લાતુર, અને પછી થોડું ઇન્વેસ્ટિગેશન કર્યું હશે, અને પછી એને ખ્યાલ આવી ગયો હશે, એની જાસૂસની આંખોથી એને જોયો હશે કે આ માણસ નિર્દોષ છે. એટલે એને નક્કી કર્યું કે આ નિર્દોષને સજા ન જ થવી જોઈએ. અને એને જાહેર કર્યું હિંમતથી કે આ ખરેખર ગુનેગાર નથી. આ હેનરી લાતુર, મેં કીધું ને, ફ્રાન્સનો શેરલોક હોમ્સ, આ એવડો મોટો જાસૂસ કે સરકાર પણ એની સામે કાંઈ બોલી ન શકે એવી એની કેરિયર, એવા કેસ એને ભૂતકાળમાં બધાએ એને સુલટાવેલા. એને જાહેર કર્યું કે આ ગુનેગાર નથી. એટલે સરકારે કીધું કે હવે તમે શોધી આપો. ને પછી આ માણસ જ્યારે કડીઓ મેળવતો હશે, જાસૂસી કરતો હશે, અને ઈ રસ્તો, ગુનેગાર સુધી જવાનો રસ્તો જ્યારે ધીરે ધીરે એના પોતાના ઘર તરફ જતો હશે, કે ગુનેગાર તો મારી જ સોસાયટીમાં રહે છે, એમ કરતા કરતા ગુનેગાર તો મારા જ ઘરમાં રહે છે, એમ કરતા કરતા મારો દીકરો જ ગુનેગાર છે. આ સ્ટેજ ઉપર જ્યારે હેનરી લાતુર પહોંચ્યા છે, આ મારો વિચાર. અને ત્યારે એક બહુ મોટું દ્વંદ્વ, એક બહુ મોટું યુદ્ધ ચાલતું હશે એના માનસમાં. એક લડવૈયો પિતા હેનરી લાતુર હશે, અને એ યુદ્ધનો બીજો ફાઇટર એ ડિટેક્ટિવ હેનરી લાતુર હશે. પિતા અને ડિટેક્ટિવ વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું હશે સાહેબ. કારણ કે પિતા એમ જ ઈચ્છે કે હું મરી જઉં પણ મારા દીકરાને મરવા ન દઉં. કોઈ પણ હિસાબે એક બાપ પોતાના દીકરાને બચાવી લેવા માંગતો હોય છે, અને રાષ્ટ્ર પ્રેમી, દેશ પ્રેમી આવો બાહોશ જાસૂસ એમ ઈચ્છતો હોય છે કે હું મરી જાઉં પણ ગુનેગારને નિર્દોષ ન છૂટવા દઉં. અને આ બે વ્યક્તિત્વ, એક જ વ્યક્તિની અંદર રહેલા બે વ્યક્તિત્વ, એના વચ્ચે જે યુદ્ધ થયું હશે, આ મારો મૌલિક વિચાર. એ યુદ્ધ બહુ લાંબા સમય સુધી ચાલ્યું હશે. એને હેનરી લાતુરને રાતોની રાતો સુવા નહીં દીધા હોય, અને અંતે આ યુદ્ધની અંદર ડિટેક્ટિવ હેનરી લાતુરનો વિજય થયો હશે. કે બાપ ભલે હારી જાય, કારણ કે એને પિતા તરીકે નિષ્ફળતા સ્વીકારી લીધી સાહેબ. આ પત્રમાં બાપ હારી ગયો. બાપ ભલે મરી જાય, બાપ ભલે હારી જાય, પણ ડિટેક્ટિવ જીવતો રહેવો જોઈએ. પિતાનો પ્રેમ ભલે
ખતમ થઈ જાય, પણ દેશ પ્રેમ જીવતો રહેવો જોઈએ. આ વાત એટલા માટે મારે કરવી છે કે પિતાનો પ્રેમ, પુત્રનો પ્રેમ, આપણા પારિવારિક સંબંધો, આપણા પારિવારિક પ્રેમ, આપણી નાની નાની બધી આપણી સ્વાર્થ વૃત્તિ, આપણા નાના નાના ફાયદા, નાના નાના લાભ, એ કદાચ ભલે ન મળે, પણ દરેક દેશવાસીના હૃદયમાં રાષ્ટ્ર પ્રેમ જીવંત રહેવો જોઈએ, દેશ પ્રેમ જીવંત રહેવો જોઈએ. અને અંતમાં એટલું જ કહીશ કે ગીતાની અંદર જે બન્યું છે, ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે આ સામે રે બધા જ સ્વજન છે, તારી વાત હું સ્વીકારું છું ભારત. હે અર્જુન, હે પાર્થ, હે ધનુર્ધર, હે ધનંજય, તારી વાત હું સ્વીકારું છું, પણ આને મારી નાખવાના છે. એ પછી બીજી વાત છે સાહેબ. અને અર્જુન એ કરે છે, કૃષ્ણની વાતને અનુસરે છે. એટલે આ હેનરી લાતુરે ગીતાજી વાંચ્યા હશે કે નહીં વાંચ્યા હોય એ મને ખબર નથી, પણ આ આખી એ કહાની જ્યારે મેં વાંચી અને પછી આ વિચાર મેં કર્યો કે એક પિતા અને એક જાસૂસ વચ્ચે યુદ્ધ થયું હશે, અને આખી એ કહાની વાંચ્યા પછી મને એમ લાગ્યું કે હેનરી લાતુરે શ્રીમદ ભગવદ ગીતા વાંચી હોય કે ન વાંચી હોય, પણ આ માણસ ગીતાને જીવી ગયો છે. અને આજે પણ હેનરી લાતુરનું નામ ફ્રાન્સના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. તો અહીંયા બુધવારના બોધનો 50મો એપિસોડ ખતમ થાય છે. અને એક નાનકડી જાહેરાત પણ કરી દઉં વિનમ્રતાથી. છેલ્લા 12 મહિનાથી તમે બધા જ નિયમિત દર બુધવારે રાત્રે તમે આ મારા વિડીયો જુઓ છો. તમે જુઓ છો એટલું જ નહીં, પણ તમે એ શેર કરો છો, તમારા સગા વાલા મિત્રોને તમે મોકલો છો. આ આખી યાત્રા હવે અહીંયા વિરામ લે છે, પણ અલ્પ વિરામ છે, આ પૂર્ણ વિરામ નથી. કારણ કે હવે નવા સ્વરૂપે, કોઈ નવા ટાઇટલ સાથે, કોઈ નવા ઢાંચા સાથે, નવી કોઈ વાત સાથે હું બહુ ઝડપથી તમારી સામે હાજર થઈ જઈશ. પણ અહીંયા 50 એપિસોડ સાથે આ બુધવારના બોધની યાત્રાને વિરામ આપીએ છીએ, અને પાછા ઝડપથી હું તમારી સામે રજૂ થઈશ. અને તમારો આવો જ પ્રેમ, તમારો આવો જ સહકાર મને મળતો રહેશે. ઉજાલે અપની યાદો કે हमारे साथ रहने दो, न जाने किस गली में जिंदगी की शाम हो जाए. યાદ કરતા રહેજો, પરિવાર સાથે પ્રસન્ન રહેજો. નવા વર્ષે બહુ ઝડપથી મળીશું. થેન્ક યુ વેરી મચ.